નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળા જસદણ જિલ્લો રાજકોટ દ્વારા અમે આજે નવા ઉજાડા ગામમાં તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલીથી આજે અમે ભરતભાઈની વાડી આવ્યા છીએ. આજે ખાસ કરીને અમે જોયું કે આર્યમાન ગીર ગૌશાળા દ્વારા ખેડૂતોને જે ઉપયોગી જે ખાતર છે ખેતી માટેના, ખાસ કરીને આર્યમાન ગોધન જૈવિક છે, ગોલ્ડન દાણાદાર ખાતર છે અને સુપર દાણાદાર ખાતર છે. તો આજે આપણે ભરતભાઈને પૂછીએ કે એમની ખેતીમાં એને ખાતર વાપરવાથી શું શું ફાયદો થયો અને ઓર્ગેનિક ખેતી કરવામાં એને ક્યાં મુશ્કેલી પડી અને શું શું અત્યારે એમનો ઉત્પાદનમાં ક્યાં ક્યાં ફાયદો થયો. તો ભરતભાઈ, આ તમે કેટલા વીઘામાં ડુંગળીમાં ખાતર નાખ્યું છે? મારે ડુંગળી 5 વીઘાની છે. 5 વીઘા? હા, મેં 5 વીઘામાં 10 બેગ નાખેલી ડુંગળી. 10 બેગ? 5 વીઘામાં 10 બેગ નાખી. બીજું કોઈ ખાતર વાપર્યું છે? ના, બીજું કઈ નહીં. રાસાયણિક ને નામે આ વખતે મેં નક્કી કર્યું હતું. બરોબર. એટલે મારે થોડોક વિચાર હતો, પણ મારે સન એમ કે પપ્પા હવે આ બધું રાસાયણિક જવા દો એમ, તો થોડું થોડું આપણે અલગ અપનાવો એમ. બરોબર છે. એટલે જેથી કરીને મારા ભાઈ હર્ષિલભાઈના ફેસબુકમાંથી એને ગૌશાળાની જે આ પ્રોડક્ટ છે, આ ખાતર મેં જોયું અને મેં થોડુંક વિચાર્યું. મેં કીધું આમાં થોડુંક હશે, ગીર ગાયનું ખાતર છે એટલે એમાં કાંઈ લગભગ તમને ગેરલાભ ન થાય. બરોબર છે. લાભ તો થોડોક થાય એટલે મેં અપનાવ્યું એમ. બરોબર છે. તમે આ ખાતર નાખ્યું તો ખાસ કરીને તમારા જે ડુંગળીના મૂળ જે આપણે જોઈએ છીએ ખાસ કરીને, તો એનો વિકાસ કેવો દેખાય છે? બહુ સારો છે, 100% વિકાસ છે. બરોબર છે. તંતુમૂળનો વિકાસ તો ભરપૂર છે અને કોઈ જાતનો વાનસ્પતિક વૃદ્ધિ થઈ પણ કોઈ જાતનું અત્યારે રોગ કે એવું કઈ દેખાય? નહીં. આપણે ખેડૂત મિત્રો જાણીએ છીએ કે કોઈ પણ પાકમાં પાયામાં જે કઈ કેળવણી આપણે જે કરીએ છીએ તો એનો મૂળ ને બધું વિકાસ જે થાય છે, તો જ્યારે મૂળ મજબૂત તો એનું થડ અને પાક મજબૂત થાય. તો છોડ તંદુરસ્ત હોય તો મોસ્ટ ઓફલી આપણે જોવા જઈએ કોઈ પણ રોગ છે, જીવાત છે, એ ક્યાંય આપણે એટલી બધી અસર કરતી નથી. કોઈ દવાના સ્પ્રે મારવા પડ્યા છે પાછળ? ના, મેં દવાના સ્પ્રે 2 કરેલા છે. બરોબર. પણ એ સામાન્ય કરેલા, થ્રિપ્સ માટે એમ. થ્રિપ્સ કોઈ આને વૃદ્ધિવર્ધક માટે નથી કરેલા. બરોબર છે. તો આપણે જોઈએ છે કે એના ડુંગળીના ખાસ જે મૂળ છે એ આ ટાઈપનો જે વૃદ્ધિ વિકાસ દેખાય છે એ આ આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરનો આ મેઇન પ્રભાવ છે. અને આપણે ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપશો? હું તો એમ જ કહું છું, હવે રાસાયણિક ખાતરને બાય બાય કહેવાનો વારો આવી ગયો છે. બરોબર. કારણ કે સરકાર ના જે ભંડોળ છે એમાંથી આપણે ખેડૂત એનું ગાંઠનું ભંડોળ ઓછું કરવી રાસાયણિક ખાતરમાંથી. આપણે આપણી રીતે આત્મનિર્ભર બની અને આવું જે જૈવિક કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એની વહેલે તકે અપનાવી, જેથી કેન્સર જેવા રોગને મુક્તિ આપી શકીએ. આમાં તમારો ખેતી ખર્ચ ઘટ્યો કે વધ્યો? ખેતી ખર્ચ બિલ બહુ અત્યારે 50% જેવો થઈ ગયો. 50%? હા. ડીએપી નો ખર્ચ ઘટ્યો. હા. પછી એક ટ્રોલી છાણિયું ખાતર બરાબર આપણે એક બેગ છે, એ તો નક્કી જ અમે જોયું. બરોબર છે. તો હવે તમે આજુબાજુના બધા ખેડૂતને સલાહ આપશો તમારી? હા, ચોક્કસ. અહીંથી જે આ મારે રસ્તાના કાંઠે છે ખેતર, જોતા જાય ને તો કહેતા જાય ભાઈ ભરતભાઈ આમાં તમે શું ખાતર નાખ્યું એમ, શેનો વપરાશ કરો એમ. બરોબર છે. સારું. તો ખેડૂત મિત્રો, આપણે એક જાગૃત ખેડૂત તરીકે આપણે ભારત માતાની સેવા કરીએ અને આપણી જે માતા સમાન જે ધરતી છે એને એકદમ કેમિકલ મુક્ત અભિયાનમાં આપણે બધા જોડાઈ અને એનો ઓપ્શન જે લઈને આવ્યું છે આર્યમાન ગીર ગૌશાળા, કે જે સ્ટાન્ડર્ડ પ્રકારના એકદમ ક્વોલિટી બ્રાન્ડ વ્યવસ્થિત લેબોરેટરી ટેસ્ટ કરીને જે આપણને ખાતર આપે છે, એની બીજી બધી ઘણી બધી રેન્જ પણ છે નીચે. કે દાખલા કે તમે થ્રિપ્સની એની જરૂર પડે તો આપણી પાસે થંડર છે, શાર્પ છે, બ્લાસ્ટર છે, ફૂગનાશક, આ બધી ઘણી બધી પાવર ડ્રોપ છે જે વૃદ્ધિ વિકાસમાં મદદ કરે. એટલે કોઈ પણ કેમિકલ વાપરવાની કંઈ જરૂર નહીં પડે, આપણી પાસે બધી રેન્જ છે. તો આજે જ અપનાવો આર્યમાન ગીર ગૌશાળાનું ગોલ્ડન દાણાદાર ખાતર. અને અમારું ઓનલાઈન ને યુટ્યુબની ચેનલમાં પણ એક્ટિવ છે આર્યમાન ઓર્ગેનિક કરી. બસ.